લાલ ઘૂમ આંખ્યું થઈ ગઈ ભાઈ ધબેલ તાંબા જેવી દાનો અને કીધું કે માં આવી વાત કરી તો કેમ તારી આંખીમાં અંધારા અંજાણા કોઈ ઘટના યાદ આવી કે હા બેટા તું 6 મહિનાનો હતો હું સ્નાન કરવા માટે બેઠેલી તું કજે ચડેલો છાનો નહોતો રહેતો દાસીએ તને બધા રમકડા આપ્યા છાના રાખવાના બધા પ્રયત્નો કર્યા છતાં તું છાનો નહોતો રહેતો અને પછી દાસીએ તને છેલ્લે કંટાળીને ધવરાવવાનું ચાલુ કરી દીધેલું અને હું બરાબર સ્નાન કરીને આવી મેં જોયું કે એક દાસીના થાનોલાની માથે મારો લગદીર ધાવે છે અને બેટા મેં તને ઊંધો લટકાડીને ટીપે ટીપા દૂધનું ધાવણ છે એ ઓકાવી નાખ્યું હતું અને આજ તું આવું પૂછવા આવ્યો ત્યારે મને શંકા જાય છે કે 2-3 ટીપા એના દૂધના તારા પેટમાં તો હજી પૂછવા માટે ન આવે ભલા માણસ અજાણ્યાને આશરો આપું કે ન આપું એના જ વંશજો ઈ જ ધરતી ઈ જ ઘટના એની જે ઘટના તમને વાત કરું ઈ જ કુળની વાત કરું હાથોજી પરમાર ધોલના ઠાકર હળવદના ઠાકોર અને હાથોજી પરમાર મોળીના ઠાકોર ત્રણેય દ્વારકાની જાત્રાએ ગયેલા એક બાજુ એમ કહેવાય કે વિષ્ણુનો હારો સુંદર ઘુઘવાટા કરે એક બાજુ એમ કહેવાય ભગવાન કાળિયા ઠાકર દ્વારકાધીશની 52 ગજની ધજા ફડાકા મારે અને ઈ દ્વારકાધીશની શોભા જોયો હોય તો શરીરે ધર્યા લાલ પ્રીતમ સુવાગા પચરંગ ટેઢી ધરી શીજ પા ગાવડા વડ માથે ખુલ્લા કેશ વાકા જોતા નારીઓ વારણા લીત જાકા પ્રતિજ્ઞા લઈ લીધી મારે આપણે જે આવીને જે માંગે હોય એને આપી દે વાત તો લાંબી છે આપણે ટૂંકમાં પતાવું પણ તમને વાત કરવી છે એટલા માટે ધોળના હળવદના ઠાકોરના પેટમાં પીડ ઉપડી કે આના નામના ડંકા વાગી ગયા કવિરાજને બોલાવીને આની પ્રતિજ્ઞા તૂટે એવો કઈક રસ્તો કરવો જોઈએ કવિરાજને બોલાવીને કીધું કે પહેલા વચન આપો અમે માગીએ કોઈ આપશો કે હા કે વચન આપું છું પછી કીધું કે તો હાચાજીની પ્રતિજ્ઞા તોડાઈ આવો અને આવ્યો ભાઈ રાજસભા કચેરી ભરેલી ઝુંડન કે ઝુંડ રીપુ વેતી વિતંબ દિયે મુંડન કી માલિકા દિયે ત્રિપુ રારીકો ગામ દિયે દામ દિયે અનેક આરામ દિયે ઓર સબ દામ દિયે જગતી જીવ ધારીકો પણ રાજા જય સિંહ દોનો બાત છે ને દીની એક વેરીન કો પીઠ મર મીઠ પર નારીન કો બાકી ઝુંડન કે ઝુંડ રીપુ વેતી વિતંબ દિયે ભાઈ ખમા કવિરાજ ભલકારા મંડી ગયા છૂટવા કચેરીની માલપા અને કીધું કે માંગી લો તમે માગો ને હું ન આપું તો હાથોજી પરમાર નહીં ભલા કે તો બાપ કાલ હવારે સૂર્યનારાયણ ઉગે ને જીવતો હાવજ જોઈએ આ સિવાય બીજું કઈ જોઈએ નહીં ભલા ખોપો પડી ગયો ભૂંડી કરી કાઢી બીજું માગી લો કવિરાજ કે નહીં જીવતો હાવજ જોઈને હાથોજીએ કીધું કે કાલ હવારે હાવજ લઈ જાય બીજો દી ભલે ઉગ્યા ભાણ કરું ને ભલા ભલા જીણ મરણ લગમાણ તું તો રાખજે કાશી પર આવું જ ભાઈ કચેરીને કવિરાજને ભેળા લઈને માંડવરાયના ડુંગરમાં એમ કહેવાય કે ડગલા માંડ્યા સડપ માંડવરાયજીને યાદ કરી લીધેલા આગલી રાતે અગાઉ 50 કરોડ પૃથ્વી માથે જળ જંપી ગયેલા બધા એમ કહેવાય કે પશુ પંખીથી સહિત માણસ સહિત બધા હુઈ ગયેલા અને માંડવરાયજીના દેવળના ઘુમટમાં જઈને લાંબા હાથ કરીને એટલું કીધેલું કે હે દાદા હું ક્ષત્રિય છું માગવા નથી આવ્યો મારી લાજ અને આબરૂ આજ સુધી રાખી છે તો હવે એક વખત તમારા આવા ટામે પણ રાખવાની છે પ્રાર્થના કરી અને માંડવરાજીએ પ્રસન્ન થઈને ખમકારો કરીને કીધેલું કે માંડવના ડુંગરમાં ઘણા ભોકરી લટાળા આવા જ આટા મારે છે જે પહેલો હામો મળે ને પકડીને આપી દેજે ગઢવીને દાનમાં આનું નામ વિશ્વાસ કહેવાય અને એમ કહેવાય કે બરોબર એક ઝાડામાંથી બરોબર હાવજ નીકળ્યો અને હામી ગડગડતી દોટ મૂકી લોટકો માલધારી બકરીનો કાન થોભી લે એમ હાવજની કેવાળી થોભી લીધી ભાઈ અને કવિરાજને કીધું કે ગઢવી હાલ્યો તમારું દાન લેતા જાવ ત્યારે કવિરાજના મોઢામાંથી દોહો નીકળ્યો તો હાથે સિંહ સમીપ્યો અને કેસર જલિયો કાન એટલે હાવજનો કાન પકડી લીધો હાથે સિંહ સમીપ્યો અને કેસર જલિયો કાન હવે એને ન્યા રમતો મેલી દે રાણ મારે પૂગ્યો હોય હવે એને રમતો મેલી દે આવા જવા મળતો આ ધરતીમાં જન્માને એટલા માટે કહેવું પડે કે ધન્ય ધરા સોર બોલો સોના